સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો ફેમિલી સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો અત્યારે જો ભાઈ ટાઈડમાં અમે પોગી ગયા છીએ. હું કહેવાય કે ખેતરે બોલો મેં અત્યારે ભાઈ ટાઈડમાં થોડુંક કેવરાવે. હું બોલો ભાઈ તારા બેન ટાઈડને આવી ગયા. હાલો ખાવાનું હમણાં આપી દે. તો ભાઈ હે ને આજ તો રોહિને બધાને હારવાર લેતા આવ્યા હતા, કેમ કે આજ રાગી ગયા હતા પાહા હારવાર. કા રોહિતભાઈ જ્યાં હતાઈ ગયો કેવા ટાઈડનો ઠરે. આજ તો એને ટોપી પહેરાવી દીધી મસ્તની, કેમ કે ભાઈ ઠંડી હમણાં એટલા દીધા એવી પડે ને કે વાત પૂછોમાં યાર. ખેતરે પહોંચીને ત્યાં ઠરી જાય અને કપાસમાં ભાઈ ઝાકળ હોય ને તો ભાઈ અત્યારમાં વીણવામાં થોડુંક ક્યાવરાવે. અને મસ્તના જો આજ તો હુરે દાદા નીકળી જશે કેટલા ઇધર આજ તો. અને મસ્તની ભાઈ ભઠ્ઠી બનાવી છે ને તો તાપી લઈ ભાઈ. જો જગતી નથી ભાઈ, મોઢામાં લીધાવાળા નીકળે એટલી ઠંડી પડે અહીંયા તો. અને આ રોહિતભાઈ ઠરી ગયેલા છે હાવ. બે વરણ ખાવાનું હજી બાકી છે. અને આજ તો થોડાક મોડા આવ્યા હતા, કેમ કે કાલ તો છે ને ભાઈ હાવ એટલે હાવ ઠરી ગયા છે ને, એટલે આજ થોડાક મોડા આવ્યા છે. બાકીના બધા વીઆઈ ગયા છે ને અમારી એક જ ફેમિલી વાહે છે, બાકીના બધા વીણવા મળ્યા. તો અત્યારે છે ને ભાઈ ભઠિયાથી ખાવું ને એમ જ થાય, કેમ કે ભાઈ ઠંડી એટલી છે ને, ઠાર એટલો બધો આવે છે. પવન નથી જરીએ પણ ઠંડી શું કહેવાય કે ઠાર એટલો પડે ને કે ભાઈ બધા હાથ ને બાદ બધું ઠરી જાય ને. તો અત્યારે જો પાછા રોહિતભાઈને ભાઈ શેકવા લાવ્યા છે, કેમ કે રોહિતભાઈને ક્યારેય તાપવાનો વારો જ ન થયો. કાં ભાઈ? એ રોહિતભાઈ, એ રોહિત મમ કોને ખાવાનું છે? હાલો તો ભાઈ હે ને તારા બેન જોઈએ ભાઈ જમવા બેસી ગયા છે. અને એને ખેતરે આવીને ખાવાનું હોય ને તો અહીં બેસી જાય. કાં બટી શાક કેનું છે? વાહ ભાઈ વાહ. રોહિતભાઈ બી ખાય છે. ત્યાં બેહાડ દે ને આંગળે ખાવા મળે પણ ઓલા પડખે બેહાડ. રોહિત ભાઈને ખવડાવે છે વધારે. હા તો ભાઈ જાય એને શું કહેવાય કે ખેતરે આવીને ખાવાનું હોય, કેમ કે ટાઈટ ઉડી જાય ને તો મજા આવે. ને પછી ખાવાય નહીં તેને રોહિતભાઈ ત્યાં ખાવા હાટું કેમ કરે, કેમ કે સવારમાં હે ને ભાઈ એને રોટલો અને શાક તો ખાવું જ પડે. એ ભાઈ ભાળો જો ખાવા હાટું કેમ કરે. એને ગોલી બાઉ ચડાવી દેતો એને ક્યાંક પકડી જાય કે રોટલો ખાવા હાટું કેમ કરે. ભાઈ બે ભાઈ ભૂખો થાય તી અત્યારમાં ખબર ભાઈને દે રોટલો મોઢામાં. ભાળો રોટલો કેમ એને બહુ મીઠો લાગે. એ રોહિતભાઈ કોરો કોરો ખવાઈ જાય કા બેટા? શાક નહીં ને એમાં હે ખાઈ જાય. આંગળે દૂધ આપે તને. હા તું હું એ ફૂફાડા મારા હું ઉડ્યું જતા કરે આ બે ભર જોતારમાં હે ને ભાઈ. દૂધીનું શાક છે, બટાટાનું કાંધારા અને રોટલી. જો ભાઈ બેને ઝપટ બોલાવવા મળ્યા. અને રોહિતભાઈને દૂધ અને શાકી ભાઈ ફાવશે નહીં એટલે મીઠું નાખતા ભૂલી જાય છે. તો કાંઈ નહીં ફેમિલી, હવે હે ને ભાઈ બધા હવે ઘણા સુધી પોગી ગયા ને હવે નીકળી ને હાવ પાછા મારે હું કાલની ઘડે. કાલ તો હે ને ભાઈ હારે થઈ ગયા હતા, પણ આજ તો કીઓના વીણવા વી ગઈ છે. આજે હુરે દે ઘણા બધા નીકળી ગયા છે, તો ફટાફટ વ્યાજે ભાઈ પાસે સાહે. અત્યારે હે ને ફેમિલી આવી ગયો છે સા. તો મસ્ત ના ભાઈ બેસી ગયા છે સા પીવાનું. સવારમાં હે ને ભાઈ ઉથળ મારી ગયા ને, અને આ ખેતરમાં શું થઈ ગયું કોને ખબર, કાંઈક વીણાતું જ નથી અને પાછળ લઈ જાય ને. આજ કાંઈ મેં શૂટ નહોતું કર્યું. અત્યારે સા આવી ગયો છે તો મસ્તના બેસી ગયા છે ભાઈ સા પીવા અને નાસ્તો કરી લઈ ગયા. અને આજ તો રોટલી લાવેલી છે. આ કા તેલ વાળી જો કેટલું તેલ છે ને મસ્ત તેલ ચોપડી દઈએ ને તો ભાઈ હે ને થોડીક કૂણી રહે અને મજા આવે ખાવાની. તો મસ્તનું ભાઈ જો ચા હે અને રોટલી. તો નાસ્તો કરી લઈને હાલો નાસ્તો કરવા. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ 12:30 થઈ ગયા છે ને, તો કાલની ઘડે ભાઈ પાછા વહી આવે છે આજે જમવા માટે. અને શું કહેવાય કે ગાંડિયું બાંડિયું બધું લઈને અમે વહી આવ્યા હતા હેડે. તો જો અહીં બધી ગાંડી નાખી છે અમારી, અને બીજાની આમ આગળ પડી છે. ધારાબેન જો અમારે બરાબર કપાસ નહીં વીણતી અને ફોનમાં જોયા કરે અત્યારે. શું જો બધી ગીત બેન કર કોપીરાઇટ આવશે. અને અહીંયા જો મારા મમ્મી વીણે છે. અને હવે હે ને ભલે પર પહોંચી ગયા છે ને આપણે લોકો છે બાકીની 2 ગાંડિયું છે ને લઈને હવે. અને ભાઈ રોહિતભાઈ હતા તો હુતા, કાલ તો જાગી ગયેલો હતો એટલે ખાઈ લીધું યાર યાર, પણ આજ હૂતો છે જાગે કે ન જાગે કોને ખબર. તો અહીંયા હૂતો ભાઈ મસ્તનો, કેમ કે ટાઢો બહાર આવે ને એટલે અત્યારમાં હુઈ રહી નકર પછી પાછું ખવડાવે. હવે જોઈ જાગે કે ન જાગે, નકર ખાવામાં એને થોડુંક લેટ થાય તો મારા બા ખવડાવી લે એને. તો
તો ફટાફટ હાથ પગ ધોઈને ખાઈ લઈએ અને હાલો બધા બપોરા કરવા થઈ ગયા છે ભાઈ બપોરા કરવા અને હાલો બધા બપોરા કરવા. તો બપોરામાં આજ છે ને ભાઈ શાક છે મસ્તનું ભાઈ દૂધીનું કાયમી બાજરાના રોટલા ને ભાઈ મરચા કાં પડી મરચા ત્યાં હે મરચા જો અહીંયા છે ભાઈ અને સાસ મસ્તની આપે છે આ. તો ફટાફટ ખાઈ લઈ ભાઈ લીમડાનો સાયો મસ્તનો હે. તો ભાઈ બધા બેસી ગયા છે અને તો હાલો બપોરા કરી લઈએ. અને ભાઈ ખાઈ પીને ચડી જતા સાયન ભાઈ ઉથલ મારીને વૈયાવાસી પાછા આ હેડ્યા અને ભાઈ હકે નહીં આજ વીણવાનું મેં ઓછું સાવ શૂટ કર્યું છે કેમ કે કાયમી કપાસ વીણતા હોય તો આ બાજુ છે ને ભાઈ નાનો કપા આવી ગયો ને ઓલી બાજુ મોટો હતો એટલે આ બાજુ વીણે ભાઈ બહુ મજા આવે છે અને હડેલું એટલું બધું નથી. બાકી અમે નીકળી ગયા છીએ હેડે અને હજી જો અમારા ભાઈ વિપુલભાઈ ને બીજા ઘણા ખરા બધા વાહે છે અને આ અમારે 2-3 વરખડી બાકી રહી હોય વીણવાની કાં. હા તો જો આજે તો બધાને પહેલા કાઢ્યો પણ જો હાથ હારા નથી રાખે કેમ કે જીવાળા વૈયા ગયા બહુ વીણીએ કે એટલે આમાં હકાલા બહુ વાગે એટલે આજ તોય તે ઓલું તો હતું કે આ બધાને પહેલા શા કાઢો એટલે બધાને પહેલા શા કાઢી નાખ્યો ને બીજા બધા વાહે વીડા આવડે આ કે બધાને પહેલાં કાઢી નાખો ભાઈ ક્યારેક જ નીકળે પછી ઓલા હાથુભાઈ ને એમ તો નહીં બધા કહે ને ભાઈ પહેલાં બધાને પહેલાં શાહ કાઢી નાખો પણ ભાઈ વાહેરી ક્યારેક એવું નથી કે ખેલે નીકળી જાય પણ ક્યારેક એવું હોય તો ભાઈ અમે વાહેરી જાય નો રહી એમ નહીં તો હાથુભાઈ કહેતા નહીં હોય પાછા કે ભાઈ તમે પહેલાં નીકળી જાઓ બહુ વીણા આ તો ક્યારેક એવો શાહ હોય ને તો નીકળી જાય. બાકી તો આવડે બધાને હવે લેવરાઈ લઈ અને હવે પછી પાછું આગળ શાહ આવશે ને તો ઘડી પાછું પોરો ખાઈને પાછા વીણવા મળી. અત્યારે ભાઈ હે ને 6 વાગી ગયા છે ને આજ તો ભાઈ થોડુંક મોડું થઈ ગયું ને કપા ભાઈ હે ને ટ્રેક્ટર ભરીને શું કહેવાય કે નાળા બંધાવી નીકળી ગયું છે. તો બધે જો ભાઈ હાલ્યા જાય છે ને રસ્તે પહોંચી ગયું છે. હવે ત્યાંથી એને ભાઈ નીચે ઉતરી જાય નળમાં અને ભાઈ આજ તો હે ને ભાઈ થોડીક ઝાંક વળવી થઈ ગઈ છે અને આજ થોડો કપા વધારે હતો ને વહેલું શું કે વહેલું નહીં પણ મોડું બંધ કર્યું હતું થોડાક શાહ હતા અધૂરા તો નીકળી જાય એમ હતા ને તો થોડુંક મોડું બંધ કર્યું છે. તો આપણે આ વિડીયોને એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.